તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જી હા દોસ્તો, હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। મને ખૂબ જ ઓછા ટાઈમમાં ખૂબ જ વ્યુઅરશિપ આપી, તમારો ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ સપોર્ટ મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। દોસ્તો, આપણે હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર વિવિધ રોગો વિશેની માહિતી, જે અપડેટેડ નોલેજ એટલે કે જૂનું નોલેજ નહીં પરંતુ નવા સંશોધન સાથેનું નોલેજ રજૂ કરીએ છીએ। સાથે સાથે કોઈ ગેરસમજ થતી હોય, કોઈ ભ્રમણા હોય, એ ભ્રમ દૂર કરવાનો કોશિશ કરીએ છીએ। સાથે સાથે કોઈ આપણને છેતરી રહ્યું હોય, કોઈ કંપની કે કોઈ દવાઓના નામે કે સારવારના નામે, તો એની પણ ચેતવણી આપવાની કોશિશ કરીએ છીએ। દોસ્તો, અત્યાર સુધી આપણે કિડની, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા અનેક વિષયો ઉપર અનેક વિડીયો રજૂ કર્યા છે અને એમાં તમારો ખૂબ સપોર્ટ મળ્યો છે, ખૂબ વ્યુઅરશિપ તમે બધાએ આપી છે, એ બદલ ફરીથી આભાર। દોસ્તો, આજે એક એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે કે જે પબ્લિક ડિમાન્ડમાં છે અને ઘેર અને લગભગ દરેક વ્યક્તિને એ તકલીફ થતી હોય છે। અત્યારે જે આધુનિક સમયગાળામાં જે આપણી રહેણીકરણી ચેન્જ થઈ અને ખાવા પીવાનું બદલાઈ ગયું છે, જંક ફૂડનો વધારો થઈ ગયો છે અને આપણું ખાવાનો ટાઈમ પણ નિયમિત નથી રહ્યો। હવે એ બધાને લીધે એક એવી સમસ્યા ઊભી થઈ છે કે જેના ઉપર આજે માહિતી આપવી ખૂબ જરૂરી લાગી। અને બીજું, આપણા સબસ્ક્રાઈબરમાંથી અમુક સબસ્ક્રાઈબરોએ મને વિનંતી કરેલી કે તમે આ વિષય ઉપર વિડીયો બનાવજો, એટલે પબ્લિક ડિમાન્ડ ઉપર આ વિડીયો તમારી સમક્ષ લઈને હાજર છું। જી હા દોસ્તો, એ વિષય છે એસિડિટી। હવે એસિડિટી એકદમ અત્યારે ઘેર કોમન થઈ ગઈ છે, લગભગ દરેકને એસિડિટીની સમસ્યાઓ રહેલી છે। એમાંય ખાસ કરીને જે નોકરીવાળા છે, જે દોડાદોડવાળી નોકરી કરે છે, સેલ્સમેન છે, એ બધાને તો એસિડિટીનો પ્રોબ્લેમ ખૂબ જ વધારે હોય છે। એટલે આજે આ વિષય ઉપર વિસ્તૃત માહિતી આપીને આપણે સમાજમાં જેટલી એસિડિટીનો પ્રોબ્લેમ ઓછો કરી શકીએ અને લોકોને રાહત થાય એટલું આપણા બધા માટે સારું રહેશે। એટલે એવા જ એક શુભ આશય સાથે આ વિડીયો તમે છેક સુધી જોજો, તમને ખરેખર સારી માહિતી મળશે અને તમને એસિડિટીનો પ્રોબ્લેમ હશે તો એ દૂર કરવા વિશે તમે પ્રયત્નશીલ થઈ શકશો। દોસ્તો, આગળ વધતા પહેલાં તમને એક ખાસ અગત્યની વાત જણાવી દઉં। દોસ્તો, તમે આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી અત્યંત ઉપયોગી માહિતી જે તમારા આરોગ્યને લગતી છે એ તમે ચૂકી ના જાઓ અને જે અગત્યના વિડીયો છે એ તમે મિસ ના કરી દો। તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને તમારું આરોગ્ય સારામાં સારું, બેટર દેન બેટર બની જાય એ રીતે આપણે વિડીયો રજૂ કરી રહ્યા છીએ અને એનો લાભ તમે લો તો તમારી તબિયત દિવસે દિવસે ખૂબ સારી થઈ શકશે। દોસ્તો, જ્યારે આપણે એસિડિટીની ચર્ચા કરતા હોઈએ ત્યારે એસિડિટી એ ક્યાં થાય છે? આપણે સામાન્ય તેમ કહીએ કે પેટમાં એસિડિટી થાય છે, એટલે પેટ એટલે આપણું આખું પાચન તંત્ર। હવે એસિડિટીને જો આપણે સમજવી હોય, એસિડિટીને હરાવવી હોય, એસિડિટીની ઉપર આપણે વિજય મેળવવો હોય તો આપણે પાચન તંત્રનું આપણને પ્રાથમિક નોલેજ હોવું ખૂબ જરૂરી છે। તો આપણે ટૂંકમાં ને ખૂબ ઝડપથી આપણા પાચન તંત્ર વિશે સમજીએ તો આપણા પાચન તંત્રની શરૂઆત આપણા મોઢા દ્વારા થાય છે અને એનો અંત આપણે મળ ત્યાગ કરીએ ત્યારે આપણા ગુદા દ્વારા એનો અંત થાય છે। હવે આ જે આખો રસ્તો છે એની અંદર વિવિધ અવયવો છે અને એ અવયવોને મદદ કરવા માટે બીજા અવયવો છે અને એ આખી સિસ્ટમ છે એને પાચન તંત્ર, તંત્ર એટલે સિસ્ટમ, એટલે એ આખું તંત્ર ગોઠવાયેલું છે। એને આપણે થોડું સમજી લઈએ તો આપણે એસિડિટી ઉપર વિજય મેળવવામાં ખૂબ અગ્રેસર થઈશું। તો દોસ્તો, આપણે મોઢાથી શરૂઆત કરીએ તો આપણા મોઢામાં જ્યારે આપણે ખોરાક લઈએ છીએ અને ચાવીએ છીએ એટલે આપણા દાંત આપણા ખોરાકને ઝીણામાં ઝીણું બારીક કરવાની મદદ કરે છે અને સાથે આપણી લાળની ગ્રંથિમાંથી લાળ રિલીઝ થાય છે। હવે આપણી લાળની અંદર એમાઇલેઝ નામનો પ્રોટીન ઉત્સેચક હોય છે, એન્ઝાઇમ હોય છે, એ આપણા કાર્બોહાઈડ્રેટ્સ, આપણે જે ખાધું હોય એમાં જે કાર્બોહાઈડ્રેટ્સ હોય એની દિવાલ તોડવાની શરૂઆત મોઢામાંથી જ કરી દે છે। એટલે દોસ્તો, ખૂબ ચાવીને સારી રીતે ખાવું એ એના માટે અગત્યનું છે।
તમે જેટલું ઝીણું ચાવો અને કોળીઓ વધારે મોઢામાં રહે એટલું તમારી કાર્બોહાઈડ્રેટ્સની દિવાલો તૂટે અને તમારું પાચન સારું થાય. દોસ્તો, મોઢા પછી આપણે અહીંયા ગળાનો ભાગ આવે અને ગળા પછી છેક જઠર સુધીની આપણે અન્નનળી આવે. હવે આ અન્નનળી કેવી હોય એ જસ્ટ ઇન્ફોર્મેશન માટે હું તમારા માટે એનો ડાયાગ્રામ લાવ્યો છું, એ આપણે જોઈ લઈએ. દોસ્તો, આની અંદર તમે જોઈ શકશો કે આપણું ગળું છે, ગળા પછી ખૂબ લાંબી અન્નનળી છે. આ અન્નનળી છે અને એ છેક નીચે જઠર સુધી અહીંયા સુધી જાય છે. એટલે આપણી જે અન્નનળી છે એ ખોરાકને જઠર સુધી પહોંચાડવાનું, જે આપણે ચાવેલો ખોરાક હોય આપણો કોળિયો, એને આકુંચન સંકુચન કરીને સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ કરીને જઠર સુધી પહોંચાડવાનું કાર્ય આપણી અન્નનળી કરતી હોય છે. દોસ્તો, આપણી અન્નનળી જઠરમાં પૂરી થાય અને આપણા કોળિયાને જઠર સુધી લઈ જાય છે. હવે આ જઠર કેવું હોય છે એના માટે હું તમને રેડી રેફરન્સમાં, આપણે જ્યારે વિજ્ઞાનમાં ભણ્યા હશું ત્યારે જઠર તમે આકૃતિ જોઈ હશે, પરંતુ અત્યારે હાલ રેડી રેફરન્સમાં તમારા માટે હું લઈને આવ્યો છું. આ આપણું જઠર છે. આ જઠરમાં આપણો ખોરાકનું મુખ્ય જે આપણે કહીએ ને એસિડિટી થાય કે એસિડ પ્રક્રિયાઓ થાય એ બધી આ આપણે જઠરમાં થતી હોય છે. હવે દોસ્તો, જ્યારે આપણો ચાવેલો ખોરાક અન્નનળીમાં થઈને આપણે જઠરમાં આવે છે ત્યારે આ જઠરની અંદર જ આપણા વિવિધ પાચક રસો ઝરતા હોય છે અને એમાં પાચક રસોમાં મુખ્ય અગત્યનો રસ ગેસ્ટ્રિક એસિડ એટલે કે એસિડ હોય છે, જે આપણે જે કેમિસ્ટ્રીમાં જો આપણને ખબર હોય તો HCl હાઇડ્રોક્લોરાઇડ એસિડ. તો આ એસિડ આપણા જઠરમાં રિલીઝ થાય છે અને એ એસિડ જ આપણા ખોરાકના, જે આપણું ખોરાક ખાધેલો છે એને આપણે પોષક તત્વોની અંદર રૂપાંતર કરવામાં અને પાચન કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. હવે આ દોસ્તો, એસિડિટીની શરૂઆત અહીંથી જ થાય છે, કારણ કે આપણે જોયું કે આપણું પાચન તંત્ર એસિડિક તો પહેલાંથી જ છે જ. જો આપણું પાચન તંત્રમાં એસિડ ના હોય તો આપણું પાચન થાય જ નહીં. એટલે પાચન કરવા માટે એસિડ જરૂરી છે અને આપણા જઠરમાં HCl હાઇડ્રોક્લોરાઇડ એસિડનો સ્ત્રાવ થાય છે અને એ રીતે આપણું જઠર એસિડિક ઓલરેડી પહેલાંથી હોય જ છે. તો જે આ ગેસ્ટ્રિક એસિડની આપણે વાત કરી એ આપણા જઠરમાં રહેલા પેરાઇટલ સેલ્સ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આ એસિડ સિવાય આપણા જઠરની અંદર પેપ્સિન જેવા જે ઉત્સેચકો છે એ પણ રિલીઝ થાય છે, એટલે કે એને એન્ઝાઇમ કહેવાય. તો એ એન્ઝાઇમ્સ રિલીઝ થાય છે જે આપણા ખોરાકના પાચનને, આપણો જે ખાધેલો ખોરાક હોય એને પોષક તત્વોમાં રૂપાંતર કરવામાં અગત્યનો ભાગ ભજવતું હોય છે. એ સાથે દોસ્તો, જઠર એક આપણું વલોણું છે. જઠર આપણા ખોરાકને વલોઈને આખું જે આપણા પાચક રસો જોડે ખોરાકના કણોને બરાબરનું મિક્સ કરે છે અને મિક્સિંગ થઈને દરેક કણ સુધી આપણા પાચક રસો પહોંચે અને એ કણ તૂટીને એમાંથી પોષક તત્વો રિલીઝ થાય અને પોષક તત્વો આપણને શરીરમાં મળે. એટલે એના માટે જે આપણું જઠર છે એ વલોણાનું કાર્ય પણ કરતું હોય છે. દોસ્તો, જઠર પછી જ્યારે આપણે એમાંથી આગળ પ્રવાહ વધે ખોરાકનો ત્યારે જઠર પછી શું આવે છે? જઠર પછી આવે નાનું આંતરડું. હવે નાનું આંતરડું આપણે કેવું હોય એ જોઈ લઈએ. દોસ્તો, જે આંતરડું છે એમાં જે આ મોટું દેખાય છે એ મોટું આંતરડું છે, પણ એની અંદર પાછળ જે દેખાય છે આખું ગૂંચળા જેવું એ આપણું નાનું આંતરડું છે. દોસ્તો, નાનું આંતરડાની લેન્થ 6.5 મીટર હોય છે. જે આ દોસ્તો તમે બિલીવ નહીં કરો, તમે નહીં માનો, પરંતુ 6.5 મીટર આપણું નાનું આંતરડું હોય છે અને નાના આંતરડાની અંદર જઠર પછી જે પાચન બાકી રહી ગયું હોય એ થતું હોય છે અને આપણા પોષક તત્વોનું શોષણ થતું હોય છે આપણા શરીર માટે. દોસ્તો, નાના આંતરડાની અંદર સહાયક અંગો હોય છે. આ સહાયક અંગો એટલે લીવર અને પેન્ક્રિયાસ અને પિત્તાશય. આ 3 અંગો આપણા સહાયક પાચક અંગો છે. એની અંદર ડાયરેક્ટ ખોરાક જતો નથી, પરંતુ આ અંગો જે છે એ વિવિધ સ્ત્રાવો રિલીઝ કરીને પાચનને મદદ કરતા હોય છે. હવે હું તમારા માટે એનો પણ ડાયાગ્રામ લઈને આવ્યો છું, એ આપણે જોઈ લઈએ. દોસ્તો, આ આપણા
પાચનમાં સહાયક ઉત્સેચકો ઉત્પન્ન કરતા અંગો છે. આ ઉપર છે લીવર છે, પછી આ પિત્તાશય છે જેને ગોલ્ડ બ્લેડર કહેવાય અંગ્રેજીમાં, અને આ પેન્ક્રિયાસ ગ્રંથિ છે. હવે દોસ્તો આ જે લીવર છે એ આપણા શરીરની અંદર પિત્તનું ઉત્પાદન કરે, અને આ પિત્ત એ આપણા ગોલ્ડ બ્લેડરમાં સંગ્રહ થાય, અને ગોલ્ડ બ્લેડરમાંથી પિત્તની જરૂરિયાત મુજબ એ આપણા આંતરડામાં પિત્ત જાય. આપણા આંતરડામાં જ્યારે પિત્ત જાય ત્યારે જે આપણે જઠરમાંથી બાકી રહી ગઈ હોય જેનું પાચન, એ બધા પોષક તત્વોનું એટલે કે કણો જે હોય છે આપણે ખાધેલા એનું પાચન થાય એનાથી. એના સિવાય આપણી પાનક્રિયાસ ગ્રંથિ પણ જોડાયેલી છે, જે આપણે ચિત્રમાં જોયું. હવે દોસ્તો પાનક્રિયાસ ગ્રંથિ બે રીતે કામ કરે છે. એમાં એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન. એટલે એન્ડોક્રાઇન એ આપણું ઇન્સ્યુલિન અને બીજા ઉત્સેચકો રિલીઝ કરે છે જે આપણા સુગર મેનેજમેન્ટમાં ઉપયોગમાં આવે, અને એક્ઝોક્રાઇન છે એ આપણા પાચક જેમાં પાચન માટેના એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય, અને એન્ઝાઇમ્સનો સ્ત્રાવ આપણા આંતરડામાં થાય. એટલે એ રીતે આ પાનક્રિયાસ ગ્રંથિ બે રીતે કામ કરે છે, એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન. દોસ્તો એન્ડોક્રાઇન એટલે કે આપણું પાનક્રિયાસ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન ઉત્પન્ન કરે છે, જ્યારે એક્ઝોક્રાઇન એ આપણા પાચક એન્ઝાઇમ્સ ઉત્પન્ન કરતું હોય છે. દોસ્તો આપણે જોયું કે આપણું લીવર બાઇલ એટલે કે પિત્ત ઉત્પન્ન કરે છે. તો આ પિત્તનું કાર્ય શું છે? તો દોસ્તો તમે જો તેલ અને સાબુ ભેગા કરીને, સાબુનું દ્રાવણ જો તમે ભેગું કર્યું હશે અને જે તમે એક જોયું હશે એમાં કેવી રીતે એ દ્રાવણ દેખાય છે, એને ઇમલ્સિફિકેશન કહે છે. એટલે આપણું મોટું આંતરડું વધેલા ઘટેલા બધા પોષક તત્વો છેવટે એબ્સોર્બ કરી નાખવાનું કામ કરતું હોય છે. હવે જેમ આ ખોરાક આપણો ચાહેલો જેમ આગળ ગયો અને મોટા આંતરડા સુધી પહોંચ્યો, એ પછી છેલ્લે રેક્ટમ આવે. એ રેક્ટમની અંદર આપણા મળનો ટેમ્પરરી સંગ્રહ થાય છે, અને પછી જ્યારે આપણે એ મળ ત્યાગ કરવાની વખત આવે ત્યારે એનું આંકોચન સંકોચન થઈને એ મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. એટલે દોસ્તો આખી આ રીતની સિસ્ટમ હોય છે. એમાં આપણા પાચક માટેના મુખ્ય અંગો, એના સહાયક અંગોમાંથી રિલીઝ થતા વિવિધ પ્રકારના સ્ત્રાવ, જેમાં ગેસ્ટ્રિક એસિડ, જેની અંદર આપણા પેન્ક્રિયાસના જે એન્ઝાઇમ્સ હોય એ, એના સિવાય અમુક હોર્મોન્સ, આ બધું જ રિલીઝ થઈને અને આ બધી સિસ્ટમ મુખ્ય અંગો, સહાયક અંગો એ બધું જ ભેગું થઈને એક આખું પાચન તંત્ર બને. અને પાચન તંત્રનું કામ બીજું કંઈ નહીં દોસ્તો, પણ આપણે જે ખાધું હોય, આપણે જે ખોરાક હોય એમાંથી આપણા શરીરને મેક્ઝિમમ બેનિફિટ, પોષક તત્વો, ભરપૂર પોષક તત્વો આપણા શરીરમાં, આપણા કણે કણમાં પહોંચાડવાનું કાર્ય કરતું હોય છે. અને એ રીતે જ આપણી શક્તિ આપણને મળે છે, આપણા કોષનું નવસર્જન કરવામાં પણ મદદ મળે છે. એટલે પાચન તંત્ર જો આપણું બગડે તો આપણું આખું શરીર નબળું પડવાની શક્યતા રહે છે. દોસ્તો આપણે પાચન તંત્રનો અભ્યાસ કર્યો એટલે હવે જાણવા મળ્યું કે આપણું પાચન તંત્ર ઓલરેડી એસિડિક હોય છે, અને આપણા જઠરની અંદર ગેસ્ટ્રિક એસિડ એટલે કે HCl નો સ્ત્રાવ ઓલરેડી થાય જ છે. હવે એવા કયા પરિબળો છે કે જે ઓલરેડી એસિડિક વાતાવરણ છે એને વધારે એસિડિક કરે, અને એમાં વધારે એસિડ ઉમેરાય ત્યારે આપણને એબ્ડોમિનલ પેઇન થાય, એટલે કે પેટમાં દુખાવો થાય, ઉલટી આવવા જેવું થાય, લૂઝ મોશન થઈ જાય, ઉબકા આવે. એટલે આ બધા સિમ્ટમ્સ જે એસિડિટીના બધા ઊભા થાય. હવે એ બધા કારણો વિશે આપણે જોઈશું. તો કારણોની ખબર હશે ત્યારે જ આપણે એસિડિટીને હરાવી શકીશું. ચાલો દોસ્તો હવે આપણે એના કારણો જોઈએ. એટલે દોસ્તો આપણે ખોરાકની પસંદગી જ એવી કરીએ કે જેનો નેચર ઠંડો છે, જે આપણા જઠરની અંદર ઠંડક આપે છે, તો આપણને એસિડિટી ઓછી થાય. પરંતુ જો આપણે ખોરાકની પસંદગી જ એવી કરીએ જે પોતે જ ગરમ હોય, જે પોતે જ એસિડવાળો હોય, તો એ અંદર જઈને આપણું જે જઠરનું એસિડ અને એ એસિડ ભેગા થઈને ટોટલ એસિડિટીમાં આપણે વધારો કરીએ. દોસ્તો આપણે જે છે ઘણીવાર ખૂબ તીખું ખાઈ લઈએ છીએ. ઘણા લોકોને તો ખૂબ મરચું નાખીને ખાવાની ટેવ હોય છે. એટલે ખૂબ સ્પાઇસી ખોરાક જ્યારે તમે ખાઓ ત્યારે તમારી એસિડિટી ખૂબ વધી જતી હોય છે. તળેલું ચરબીવાળો ખોરાક તમે જો વધારે પસંદગી તમારા ડાયટમાં રાખો તો તમારી એસિડિટી વધવાની સંભાવના વધી જાય. આપણે જે ખોરાકની પસંદગીની વાત કરી, તો આપણામાંથી ઘણા બધા મિત્રો એવી સર્વિસ કરતા હોય છે કે એમનો નાસ્તાનો ટાઈમ, જમવાનો ટાઈમ એવું કંઈ ઠેકાણું હોતું નથી. એમનો ટાઈમ બદલાઈ જાય છે અને બહારનું જે મળે એ જંક ફૂડ એમને ખાવું પડે છે. એટલે જ્યારે આવી પરિસ્થિતિ હોય
ત્યારે એમને એસિડિટી થવાની સંભાવના પૂરેપૂરી હોય છે. દોસ્તો, બીજો મહત્ત્વનો જે આપણું કારણ છે એ કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. જો તમારી લાઈફસ્ટાઈલ સારી હશે, રેગ્યુલર હશે, તો તમને એસિડિટી ઓછી થશે. પણ જો તમારી લાઈફસ્ટાઈલ દોડાદોડવાળી હશે, તમે ખૂબ વધારે સ્ટ્રેસ લેતા હશો, તો તમારી એસિડિટીમાં વધારો થવાની સંભાવના હોય છે. તો એના સિવાય જો તમને સ્મોકિંગની આદત હશે, અથવા તમે મસાલા ખાતા હશો, અથવા તમે વધારે પડતો આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન કરતા હશો, તો તમને એસિડિટી થવાની સંભાવના પૂરેપૂરી હોય છે. દોસ્તો, એના સિવાય અમુક મેડિકલ કન્ડિશન એવી ઊભી થાય છે કે જેનાથી તમને એસિડિટી ખૂબ વધી જતી હોય છે. હવે એ મેડિકલ કન્ડિશનમાં આપણે જોઈએ તો ઉદરોપટેલીય સારણગાંઠ, એટલે જેને અંગ્રેજીમાં હિયાટલ હર્નિયા કહેવાય. એટલે દોસ્તો, આ જે સારણગાંઠ છે એ આપણી જ્યારે અન્નનળી અને જઠર ભેગું થાય છે, એ અન્નનળી અને જઠરના જે જંકશન વચ્ચેનો જે ભાગ હોય છે ત્યાંથી સારણગાંઠ ઊભી થાય છે. આ કન્ડિશન કોઈ વાર પરમેનન્ટ થાય છે, કોઈ વાર આ થઈને પાછું બરાબર થઈ જાય અને ફરીથી થાય, એવું પણ થતું હોય છે. એટલે આ જે કન્ડિશન છે એના કારણે શું થાય છે કે આપણા જઠરની અંદર જે એસિડિક રસો હોય છે એ અન્નનળી સૂજી જાય, બળતરા થાય અને એસિડિટી થવાની સંભાવના રહેલી હોય છે. દોસ્તો, એના સિવાય એક મેડિકલ કન્ડિશન છે ગેસ્ટ્રોસોફિકલ રિફ્લક્સ ડિઝીઝ, એટલે કે GERD. હવે દોસ્તો, આ GERDમાં એવું થાય છે કે આપણે અન્નનળી અને જઠરની વચ્ચે એક રિંગ જેવો વાલ હોય છે. જે વાલ એવું કામ કરે છે કે આપણા જે એસિડ હોય છે જઠરમાં એને અન્નનળીમાં ઉપર નથી જવા દેતા. પરંતુ કોઈ એવી કન્ડિશન ઊભી થાય અને એ વાલ બરાબર કામ ના કરે તો આપણે જઠરમાંથી એસિડ આપણી અન્નનળીમાં જાય એટલે આપણને હાર્ટ બંધ થાય, ચેસ્ટ પેન થાય. ઘણીવાર એવું થાય કે આપણને હૃદયરોગ થયો હશે એટલે એવું ચેસ્ટ પેન થાય, અને આપણા મોઢા સુધી જ્યારે પાચક રસો આવે એટલે મોઢામાં એકદમ ખાટો ખાટો રસ આવે. એટલે આ કન્ડિશન એ રીતે ઊભી થાય છે કે આપણો જે વાલ છે બરાબર કામ નથી કરી શકતો અથવા ઓપન થઈ જાય એકદમ, તો આપણા જઠરમાંથી એસિડવાળું અને થોડો આપણો ખોરાકના કણો એ બધું ઉપર આવે અને ત્યારે આ કન્ડિશન ઊભી થઈ જતી હોય છે. આ કન્ડિશન ઊભી થઈ જાય ત્યારે આપણો ખોરાક જે ગળામાં ઉતારતા હોઈએ એ પણ આપણી અન્નનળીમાં સોજો આવી જાય એટલે આપણને ખોરાક પણ ઘસડીને જતો હોય એવું લાગે અને ખોરાક ઉતારવામાં પણ તકલીફ થતી હોય છે. હવે દોસ્તો, આ જે તકલીફ છે એ તકલીફ આપણે જમ્યા પછી અથવા તો આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે વધી જતી હોય છે. આ જે વાલનું ફંક્શન બગડવાનું એક કારણ ઓબેસિટી પણ હોય છે. જે આ દોસ્તો, આપણું વજન ખૂબ વધારે હોય અને આપણું પેટ જ્યારે એકદમ વધી ગયેલું હોય તે પેટનું પ્રેશર આપણા વાલને બરાબર ફંક્શન નથી કરવા દેતું અને આ કન્ડિશન ઊભી થતી હોય છે. હવે દોસ્તો, આ કન્ડિશન જ્યારે આપણી આ એસિડિટીની ચાલુ થાય વાલના કારણે, તો એમાં અન્નનળીમાં સોજો આવે, અન્નનળી સૂજી જાય એ તો ખરું, પણ અન્નનળીનું કેન્સર સુધી થવાની સંભાવનાઓ રહેલી હોય છે. દોસ્તો, એસિડિટી થવાનું એક કારણ મેડિસિન છે. જી હા દોસ્તો, જે દવાઓ આપણે લઈએ છીએ એ દવાઓની સાઈડ ઇફેક્ટમાં એસિડિટી થતી હોય છે. એ દવાઓ કેવી હોય છે કે સોજો ઉતારવાની દવા, અમુક દુખાવાઓની ભારે દવા, અથવા જો તમે કિડની, લીવર કે એવું એ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તો ટ્રાન્સપ્લાન્ટ પછી આપવામાં આવતી ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ છે, જે મોફિલિટ જેવી દવાઓ, એ દવા અતિશય એસિડિટી ઊભી કરતી હોય છે. એના સિવાય વિવિધ પ્રકારની જે એન્ટીબાયોટિક્સ છે એ એન્ટીબાયોટિક્સ ખૂબ જ એસિડિક હોય છે. એટલે તમે એન્ટીબાયોટિક્સ જ્યારે તમે સેવન કરતા હોય, તમારી દવા ચાલુ હોય, ત્યારે તમને એસિડિટી થવાની ખૂબ સંભાવના હોય છે. એટલે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ડૉક્ટરને પૂછીને અને લિમિટેડ ડોઝમાં જેટલો ડૉક્ટર કહે એટલો લઈને પછી બંધ કરી દેવું ખૂબ જરૂરી છે. અને એન્ટીબાયોટિક્સની સાથે સાથે ડૉક્ટર જે એસિડિટી રેગ્યુલેશન કરવા માટેની દવાઓ આપે એ લેવી પણ ખૂબ જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે પાચન તંત્ર વિશે સમજ્યા અને એને મદદ કરતા વિવિધ અંગો અને જે સ્ત્રાવ બધા થાય છે, એસિડ, ગેસ્ટ્રિક એસિડ, એન્ઝાઇમ્સ, હોર્મોન, એ બધું આપણે જાણ્યું. અને આપણે એ પણ જાણ્યું કે એસિડિટી થવાના વિવિધ કારણો શું છે. હવે દોસ્તો, આપણે આગલા વિડીયોમાં એસિડિટી થાય તો આપણે શું શું કરી શકીએ અને કેવી રીતે એસિડિટીને હરાવી શકીએ એ બધા જ વિડીયો આપણે વન બાય વન જે પણ જેટલા અગત્યના ટોપિક હશે એ બધા જ આપણે તમારી સમક્ષ રજૂ કરીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહો. તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી દો અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો. અને હા દોસ્તો, તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં
અને તમારા મનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા હોય એ કોમેન્ટમાં પૂછી લેજો. તમારી જોડે જો ઇન્ફોર્મેશન હોય એસિડિટી વિશેની તો એ ઇન્ફોર્મેશન પણ તમે નીચે કોમેન્ટમાં આપી શકો છો. બસ દોસ્તો, આજે આટલું જ. આવતા વિડીયોમાં નવી જ માહિતી સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમારી રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.